વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? વેલ, તો સરસ મજાના આપણે સમૂહ અઢારના તત્વોની વાત શરૂ જ છે. આગળ વધીએ તો હવે એના રાસાયણિક ગુણધર્મો જોવા છે. સમૂહ અઢારના તત્વોના રાસાયણિક ગુણધર્મો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર, અને બહુ મજા આવે એવો પણ છે. સમૂહ અઢારના તત્વોના રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મોની તો આપણે બધી સરસ મજાની વાતો કરી નાખી છે. હવે રાસાયણિક ગુણધર્મો વિશે જોઈએ તો પહેલી વાત તો બહુ કોમન છે કે સમૂહ અઢારના તત્વો કેવા છે? નિષ્ક્રિય છે. મોટાભાગે કેવા છે? સમૂહ અઢારના તત્વો નિષ્ક્રિય છે. કેમ? તો એની માટે બે કારણ જવાબદાર છે. સમૂહ અઢારના તત્વો નિષ્ક્રિય છે, વાંધો નહીં સાહેબ, ચાલો નિષ્ક્રિય હોય અમે સમજી શકીએ. તો એને કારણ અમને આપો. તો પહેલું કે ભાઈ હિલિયમ છે, હિલિયમની કક્ષા 1s2 સંપૂર્ણ ભરાયેલી છે તથા અન્ય તત્વો ની બાહ્યતમ કક્ષા, અન્ય તત્વોની બાહ્યતમ કક્ષામાં ns2np6 ઇલેક્ટ્રોન આવેલા છે. ns2np6 ઇલેક્ટ્રોન તમને આવેલા જોવા મળે છે. હવે એના કારણે શું થાય છે? તો કે ભાઈ એને કોઈની સાથે કોઈ જાતની બંધ બનાવવાની જરૂર નથી, એટલા માટે નિષ્ક્રિય છે. બીજું કારણ શું છે? તો કે એની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો વધારે ઉર્જાની જરૂર પડે, બરોબર છે, ઉર્જા આપવી પડે. અને એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવો હોય ને તો પણ ઉર્જા આપવી પડે, તો પણ વધારે ઉર્જાની જરૂર પડે. એટલે કે એની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી અને વિદ્યુત ધનમયતા પ્રાપ્ત એન્થાલ્પી, મતલબ વિદ્યુત ધનમય ક્યારે બને? હવે સમજો Xe છે, એને મારે Xe પ્લસ બનાવવો છે, તો ક્યારે બને? Xe પ્લસ બનાવવા માટે શું કરવું પડે? મારે ઇલેક્ટ્રોન દૂર કરવો પડે, એટલે કે એનું આયનીકરણ કરવું પડે. શું કરવું પડે? આયનીકરણ કરવું પડે. તો એની માટે વધારે એન્થાલ્પીની જરૂર પડે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી અને વિદ્યુત ધનમયતા પ્રાપ્ત એન્થાલ્પી, એને હું ગુજરાતીમાં લખું છું આયનીકરણ. આપણી સાદી ભાષામાં સમજાય રીતે આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ ઊંચી હોય છે. ચલો, આ બે રીઝન છે કે જેના કારણે તમારા જે નિષ્ક્રિય વાયુઓ છે એ કેવા છે? તો કે તટસ્થ છે, મતલબ કે ભાઈ ઉમદા છે, કોઈ સાથે પ્રક્રિયા કરતા નથી, નિષ્ક્રિય છે. વેલ, હવે છે કેમ ખબર પડે? જો જ્યારથી આ નિષ્ક્રિય વાયુ શોધાણા છે ત્યારથી એની કસોટીઓ શરૂ જ છે કે ભાઈ નિષ્ક્રિય વાયુની કસોટી કરો, કોઈની સાથે પ્રક્રિયા કરે કે નહીં. નવું તત્વ શોધો, એની પાસે પ્રક્રિયા કરે, કોઈ સાથે પ્રક્રિયા જોવા મળતી નથી. આ સિલસિલો ચાલ્યા જ કરો. કેટલા વર્ષો સુધી છે આવડો સિલસિલો ચાલ્યા કરો, પણ શરૂઆતમાં આના સંયોજનો બનાવવામાં શું રહ્યું? અસફળતા. 1962માં બાર્ટલેટ નામનો વૈજ્ઞાનિક હતો. કઈ સાલમાં? 1962માં બાર્ટલેટ નામનો વૈજ્ઞાનિક છે. બાર્ટલેટે સંયોજનો બનાવ્યા હોય. આખરે આપણા ઇંતજારનો અંત આવ્યો, કારણ કે વર્ષો આવ્યા ગયા. જ્યારથી નિષ્ક્રિય વાયુ શોધાણા ત્યારથી બધા પાછળ પડી ગયા. ભાઈ કોઈ કારણે સંયોજન બને, કોઈક સંયોજન પણ નિષ્ક્રિય છે, સંયોજન બનવા સફળ થતા જ નહોતા, શક્ય હતું જ નહીં. અંતે સાહેબ બાર્ટલેટે આપણને સંયોજનો બનાવ્યા. કેવી બુદ્ધિ વાપરી છે? એને શું કર્યું? તો કે ભાઈ આ જે વૈજ્ઞાનિક છે ને એને એવું વિચાર્યું કે એને પહેલા O2 PtF6 આવું સંયોજન બનાવેલું હતું, લાલ રંગનું. કેવા રંગનું સંયોજન બનાવેલું હતું? લાલ રંગનું O2 PtF6 નામનું સંયોજન બનાવેલું હતું. હવે જો આને શું નોંધ્યું છે? એને નોંધ્યું કે જે ઓક્સિજનનો અણુ છે, કેવો અણુ છે? ઓક્સિજનનો અણુ છે. આ જે ઓક્સિજનનો અણુ છે, આ અણુની, ઓક્સિજન શબ્દ પર ધ્યાન આપજો, ઓક્સિજન અણુની આયનીકરણ એન્થાલ્પી, ઓક્સિજન અણુની આયનીકરણ એન્થાલ્પી 1175 કિલોજૂલ પ્રતિ મોલ આસપાસ હતી. ચાલો, કેટલી હતી? 1175 કિલોજૂલ આસપાસ હતી. હવે જો એને શું નોંધ્યું છે? તો કે ભાઈ તમારું જે Xe છે, ઝેનોન છે, ઝેનોનની પરમાણુય એન્થાલ્પી, આ કઈ હતી? અણુની આયનીકરણ એન્થાલ્પી. ઝેનોન પરમાણુની પરમાણુય એન્થાલ્પી 1170 કિલો જૂલ
મોલ હતી આસપાસ, બંનેની એન્થાલ્પી આસપાસ હતી. એટલે એણે વિચાર્યું કે ભાઈ એટલી ઉર્જા આપી અને ઝેનોનમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી દઉં તો ઝેનોન સંયોજન બનાવશે કે નહીં. ફરી વખત એણે પીટી સાથે જ સાહેબ પ્રક્રિયા કરાવડાવી, PTF6 સાથે. કોની સાથે પ્રક્રિયા કરાવડાવી? PTF6 સાથે જ પ્રક્રિયા કરાવડાવી અને સાહેબ એને સક્સેસ મળ્યું. Xe પ્લસ PTF6 માઇનસ આ પણ લાલ રંગનું સંયોજન છે. પછી તેના લોટ્સ ઓફ છે. પછી તેના વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો જે હતા, વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો સાથે પ્રક્રિયા કરાવી ઝેનોનના ઓક્સાઇડ અને ફ્લોરાઇડ બનાવ્યા. ઓક્સાઇડ અને ફ્લોરાઇડ, લોટ્સ ઓફ ઓક્સાઇડ અને ફ્લોરાઇડ એને બનાવ્યા છે. કોને? તો કે ભાઈ તમારા બર્ટલેટ નામના જે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિકે ઘણા બધા સંયોજનો મળ્યા. પછી તો એને ક્રિપ્ટોનની પણ શરૂઆત કરી દીધી કે ભાઈ ઝેનોન જો આપતો હોય તો ક્રિપ્ટોન આપશે. તો ક્રિપ્ટોનના ઘણા બધા સંયોજનો જોવા મળ્યા, પણ એમાંથી CrF2 છે એના અભ્યાસ થઈ શક્યો છે, બાકીના ફ્લોરાઇડનો અભ્યાસ થઈ શક્યો નથી. બરોબર છે. એવી રીતે તમારા રેડોન છે. કોણ છે? રેડોન F2 જે છે, તો રેડોન F2 એમ ખબર નથી પડી કે ભાઈ શોધાનું નથી શોધાનું, અને ઘણા બધા ફ્લોરાઇડ જે શોધાય એમાં રેડોન F2 બન્યું છે એવું થોડું જે ટ્રેકર હોય, રેડિયો ટ્રેકર, રેડિયો ટ્રેકરની મદદથી જાણી શકાય. જ્યારે આર્ગોન, નિયોન અને હિલિયમ ના આવા કોઈ સંયોજનો બનતા નથી. આ ત્રણ જ એટલી ખતરનાક વિકેટો છે. બરોબર, સાધુ સંતોના સમૂહમાં આ ત્રણ અપવાદ છે, ઘૂસી ગયેલા છે, બહારથી ગળી ગયેલા. બરોબર છે, સાધુ સંતો મનો આવતા એવા તત્વો છે. ઓકે, વેલ, તો આ સરસ મજાની વાત તમારા કોની થઈ છે? તો કે એના રાસાયણિક ગુણધર્મોની થઈ છે. આમાં મોટા ભાગે આપણે જોઈએ છીએ કે તમારું જે હેલોજન છે, સોરી જે ઉમદા વાયુ છે, ઝેનોન છે, આ બધા તત્વો તમારા ઓક્સિજન અને ફ્લોરિન સાથે અલગ અલગ પ્રકારના સંયોજનો બનાવે. એ સરસ મજાનું જોઈએ. સ્ક્રીનશોટ લઈ લઈએ, આગળ વધીએ. તો જોઈએ હવે સરસ મજાના ઝેનોન ફ્લોરિન સંયોજનો. કેવા સંયોજનો જોવાના છે? ઝેનોન ફ્લોરિન. ગુજરાતીમાં જ લખું જેમ તમારા પુસ્તકમાં આપેલું છે એ રીતે લખીએ. ઝેનોન ફ્લોરિન સંયોજનો. બરોબર છે. ઝેનોન અને ફ્લોરિનના સંયોજનોની વાત કરી. હવે જો ઝેનોનની ડાયરેક્ટ ફ્લોરિન સાથે પ્રક્રિયા કરાવો તો ઝેનોન ફ્લોરિન એવા દ્વિઅંગી, ત્રણ પ્રકારના દ્વિઅંગી દ્રાવણ બનશે. ઝેનોનની સીધી જ ફ્લોરિન સાથે પ્રક્રિયા કરતા ત્રણ પ્રકારના દ્વિઅંગી દ્રાવણો બને છે. બરોબર છે. પહેલો પ્રકાર કયો છે? તો કે ભાઈ XeF2, XeF3 અને XeF4, સોરી XeF4 અને XeF6. બરોબર છે. XeF2, XeF4, XeF6 પ્રકારના સંયોજનો બનતા તમને જોવા મળશે. ઓકે, પહેલી રિએક્શન કરાવે, વધારે પ્રમાણમાં ઝેનોન લેશું, Xe વધુ પ્રમાણ, વધારે પ્રમાણમાં કોણ છે? ઝેનોન. એની F2 સાથે રિએક્શન કરાવું છું એટલે મને અહીંયા મળશે XeF2. શું મળે છે? XeF2. 673 કેલ્વિન તાપમાન રાખીશ અને 1 બાર દબાણ રાખીશ. કેટલું તાપમાન રાખું છું? 673 કેલ્વિન તાપમાન, 1 બાર દબાણ. પ્રક્રિયા ક્લિયર? XeF2 મળ્યું છે, ઊંચું તાપમાન છે. ઓકે, ત્યાર પછી આગળ જોઈએ તો Xe પ્લસ 2F2, 873 કેલ્વિન તાપમાન રાખું અને 7 બાર દબાણ રાખું છું એટલે XeF4 મળે છે. શું મળે છે? XeF4. અહીંયા પણ તમારે ઝેનોનનું પ્રમાણ 1:20 રાખવાનું છે. કેટલું રાખવાનું છે? 1:20 પ્રમાણ આપણે રાખવાનું છે. સોરી, 1:5 અને પછી 1:20 આવશે.
ત્યાર પછી પ્રક્રિયા નંબર 3, અહીંયા પણ ઝેનોન અને તમારું 3F2 1:20 પ્રમાણ. ઓકે, અહીંયા તમે જોશો એટલે અહીંયા ફરી વખત તાપમાન આપણે થોડું નીચું લઈ આવીએ છીએ ભાઈ. આવડું 873 કેલ્વિન તાપમાન આપણને મજા આવે એવું છે નહીં, એટલે હું 573 કરી નાખું છું. ચાલો 573 કેલ્વિન તાપમાન. પણ જુઓ તારે દબાણ કેટલું જશે? 60 થી 70 12. કેટલું દબાણ રાખવું પડશે? 60 થી 70 બાર દબાણ રાખશો એટલે XeF6 નામનું સંયોજન ક્યુટ એવું સરસ મજાનું તમને મળશે. કેવું મળશે? ક્યુટ. જોવા અને ગાલ ખેંચો તો મજા આવે એટલું ક્યુટ છે, એકદમ જબરદસ્ત. તો આ રીતે સરસ મજાનું તમારા XeF2, XeF4 અને XeF સંયોજન XeF6 બને છે. હવે જો XeF6 છે ને, XeF6 143 કેલ્વિન તાપમાને Xe જે છે સોરી O2F2 સાથે क्या तापमान है? 143 કેલ્વિન છે, બહુ નીચું તાપમાન થઈ ગયું. 143 કેલ્વિન તાપમાન એટલે ખૂબ નીચું તાપમાન થઈ ગયું. હવે અહીંયા તમારે શું કરવાનું છે તો કે XeF4 ની પ્રક્રિયા O2F2 સાથે XeF4 ની પ્રક્રિયા કરતા મળે છે. કોણ મળે છે? XeF6 મળે છે. એટલે કે O2F2 અને XeF4 ની પ્રક્રિયા તમે કરશો એટલે તમને કોણ મળશે તો કે XeF6. કરીને બતાડો સાહેબ. તો જુઓ XeF4 O2F2. આપણને ખબર છે O2F2 છે એ પ્રતિક્રિયાત્મક છે, ઝડપથી પ્રક્રિયા કરશે અને પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ છે, એવું પણ આપણે એના ગુણધર્મોની અંદર વાત કરી હતી. એટલે અહીંયા શું મળી જશે? XeF6 O2. That's all. તો આ પ્રકારે સરસ મજાના તમને ત્રણેય સંયોજનો જોવા મળે છે. હવે એના જરા ગુણધર્મોની છે વાત કરી દો. 3 રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ છે. 3 રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ છે. 3 પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ પણ છે અને સરળતાથી ઉદ્ધ્વરપાતન પામે છે. 3 રંગવિહીન ઘન પદાર્થ કેવા છે? રંગવિહીન ઘન પદાર્થ છે, ફ્લોરિનેટિંગ એજન્ટ છે. એટલે કે ફ્લોરિન ગમે ત્યાં દાખલ કરવો હોય તો આનો કામ આવે છે. ફ્લોરિનેટિંગ એજન્ટ છે, ફ્લોરિનેટિંગ એજન્ટ છે. કેવા છે? ફ્લોરિનેટિંગ એજન્ટ છે. ઉર્ધ્વપાતી છે, ઉર્ધ્વપાતન પામે છે. બાબુ પાણી સાથે ખૂબ ઝડપી પ્રક્રિયા આપે છે. પાણી સાથે પ્રક્રિયા આપી પાણી સાથે પ્રબળ આકર્ષણ છે, એવું લખું છું. પાણી સાથે પ્રબળ આકર્ષણ હોવાથી XeHF અને O2 છૂટું પડે છે. O2 છૂટું પાડે છે. ક્યારે? તો કે જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે. જો પાણી સાથે પ્રક્રિયા કરાવી દીધી એટલે તમને 3 છૂટા પડતા જોવા મળશે. Xe છૂટું પડશે, પછી HF છૂટું પડશે અને O2 છૂટું પડશે. સેટ કરાવો, પ્રક્રિયા કરાવો, પછી અમે માનીએ. ચલો XeF2 સાથે પાણીની પ્રક્રિયા કરાવી દઉં છું. 2XeF2 2H2O. ઓકે, ચલો શું છૂટું પડશે? 2Xe પડી ગયું છૂટું. ઓકે, 4HF અને હવે શું બાકી રહ્યું છે? ઓક્સિજન. તો +O2. XeHF અને O2 છૂટું પડે છે. પડે? આ દેખાય છે. બહુ સિમ્પલી છે અને સરળતાથી પડે પણ છે. હવે આ ત્રણેયના જો બંધારણની વાત કરીએ, બંધારણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને એમાંથી ઘણી વખત ક્વેશ્ચન પણ આવતા હોય છે. બંધારણ અને એનું જે સંકરણ છે એના પરથી રિએક્શન તો યાદ રાખવી જ છે, બરોબર છે? રિએક્શન તો ફરજિયાત યાદ રાખવી જ પડશે, એમાં તો કંઈ ચાલતું નથી. પણ ઘણી વખત એટલે બહુ બધી વખત મોટાભાગે આમાંથી જ્યારે ટાર્ગેટ કરવાનો થાય, ક્વેશ્ચન બનાવવાનો થાય ત્યારે ટાર્ગેટ તરીકે એના બંધારણ લેતા હોય છે. એમાં કેટલા બંધકારક, કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન છે, લોન પેર ઇલેક્ટ્રોન કેટલા અને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન કેટલા, આ પણ આપણને પૂછતા હોય છે. તો સૌથી પહેલા XeF2 જોઈએ, બરોબર છે? XeF2 જ્યારે લઈએ તો જુઓ આ રીતે એનું બંધારણ બને છે. અહીંયા તમે જોવા જશો ને એટલે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આ તરફ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આવું એનું બંધારણ હશે, બરોબર? કોનું?
XeF2 નું એની ઇલેક્ટ્રોન એની અંદર જો કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ. ધ્યાન આપજો. ઝેનોન છે, ઝેનોન છે તો એની ઉપર કોણ આવશે? ક્રિપ્ટોન. ક્રિપ્ટોનની ઇલેક્ટ્રોન રચના આપણે ધ્યાનમાં લઈશું. ક્રિપ્ટોન અથવા તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના ખાલી યાદ રાખો તો પણ ચાલશે, બરોબર છે. એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું હશે? s કક્ષકની અંદર 2 અને p કક્ષકની અંદર કેટલા હશે? 6. એની પછી કઈ કક્ષક હશે? d. d કક્ષકની અંદર હાલમાં કેવા હશે? 0. ક્લિયર? હવે શું થાય જો તો કે ભાઈ એનો અંદર આપણે 2 ફ્લોરિન દાખલ કરવા છે. બેટા ધ્યાન આપજો. તો આ s કક્ષકના 2 ઇલેક્ટ્રોન, એનું સંકરણ સમજાવું છું. શા માટે? કારણ કે સાહેબ સંકરણ બહુ બધી વખત પૂછાય છે. p કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન. વેલ આ કઈ ક્યારની વાત છે? તો કે જ્યારે એ ધરાવસ્થામાં હોય, કોઈની સાથે જોડાયેલું ના હોય ને ત્યારની વાત છે. વેલ આ રીતની એની ઇલેક્ટ્રોન રચના છે. કોની? ઝેનોનની, ધરાવસ્થામાં. હવે ઝેનોન છે એ ઉત્તેજિત થાય છે. ઝેનોન શું થાય છે? ઉત્તેજિત. એટલે આનું સાથે જોડાણ કરી અને આમાંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત કરી અને બાજુ મોકલી દેશે. એટલે 4 આવી તમને કક્ષક મળશે અને એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત કરીને ડી કક્ષકમાં જવા દેશે અહીંયા. એટલે આખી ઘટના શું બનશે બેટા? ધ્યાન આપજો. બરોબર? અહીંયા તો 2 રહેવાના જ છે, 3 4. બરોબર? એક અહીંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને અહીંયા આવશે. હવે ધ્યાન આપો. 1 2 3, 1 2 ને 3. આ 3 જે છે એ ક્યાં છે? તમારા લોન પેર ઇલેક્ટ્રોન. જુઓ 3 લોન પેર ઇલેક્ટ્રોન દેખાય છે અહીંયા. ઓકે. હવે 2 બોન્ડિંગ પેર છે તો એની સાથે કોણ કોણ જોડાશે? તો અહીંયા એક ફ્લોરિન જોડાશે અને અહીંયા ફ્લોરિન જોડાશે. કેટલા ફ્લોરિન જોડવાના છે આપણે? 2 ફ્લોરિન જોડવાના છે. એટલે ફ્લોરિન જોડાશે. હવે એનું સંકરણ જોવા જાવ તો આ sp3 બરાબર છે, એક s પ્રકારની, 3 p પ્રકારની અને એક d પ્રકારની, એટલે sp3d એનું સંકરણ જોવા મળશે. કયું સંકરણ જોવા મળે છે? sp3d સંકરણ જોવા મળશે. વાત ક્લિયર થાય છે? ન થતી હોય તો ફરી વખત થવી જોઈએ, ન થતી હોય તો થોડો પ્રયત્ન કરો, ન થતી હોય તો હજી વિડીયોને રિવાઇઝ કરીને જો. બાકી ક્લિયર થવી જોઈએ કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ત્યાર પછી XeF4 લઈ લઈએ જરા એની રચના સમજવા માટે. XeF4. વેલ XeF4 ની અંદર શું થશે? તો કે XeF4 ની અંદર એનો આકાર સમતલીય ચોરસ છે. કઈ રીતે? તો જુઓ આ તમારું Xe છે, અહીંયા ફ્લોરિન, અહીંયા ફ્લોરિન, અહીંયા પણ ફ્લોરિન અને અહીંયા પણ ફ્લોરિન. ક્લિયર? ઓકે. હવે અહીંયા શું થશે? તો કે ભાઈ 2 તમારા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધે છે. સાબિત કરો, સાબિત કરો, સાબિત કરો. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. હમણાં સાબિત કરી દઉં છું. એટલે સુધીની ઘટના સમજણ પડી? વેલ ફરી વખત જુઓ. આ તમારું Xe છે, બરોબર છે. ઇલેક્ટ્રોન રચના શું છે? એક s, 3 p અને ખાલી d. હવે એની અંદર ઇલેક્ટ્રોન હું સમાવવા જાઉં તો આ એની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના થાય બેટા. દેખાય છે? એટલે નાના એરો દેખાડું છું તો દેખાય છે કે? યસ યસ, મસ્ત દેખાય છે. ચાલો આ એની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે. હવે અહીંયા કેટલા ફ્લોરિન જોડવાના છે? 4. અહીંથી 2 ઇલેક્ટ્રોનને અહીંયા નાખી દો તો અહીંયા 2 અડધુરી અને અહીંયા 2 અડધુરી. ક્લિયર થાય છે? તો કઈ કઈ કક્ષકો ભાગ લેશે બંધમાં? તો કે એક s પ્રકારની, 3 p પ્રકારની અને 2 d પ્રકારની. આ s પ્રકારની 1, p પ્રકારની 3 અને d પ્રકારની 2. જો પછી તો એને sp3d2 સંકરણ જ કહેવાશે. બરોબર? પછી એમાંથી તમે એમ નહીં કહી શકો કે આ sp3 s પ્રકારની, આ p પ્રકારની, એવું પછી છૂટું નહીં પડે. પછી બધાનું નામ એક સાથે જ રહેશે. આપણે કેટલી ભેગી કરી? x પ્રકારની 1, p પ્રકારની 3 અને d પ્રકારની કેટલી થશે? 2. કેમ? તો જો આ ઇલેક્ટ્રોન ક્લિયર. પછી એક અહીંથી 2 ઇલેક્ટ્રોન છે, એક અહીંથી અને એક અહીંથી, એ અહીં આવશે. ઓકે. તો એ સંકરણમાં ભાગ લેશે. તો આ કેટલી થઈ ગઈ? d પ્રકારની 2, p પ્રકારની 3 અને s પ્રકારની 1. એટલે સંકરણ કયું થયું? sp3d2. કયું સંકરણ બનશે? sp3d2. હવે જો સંયોજનનો આકાર જોવા જઈએ તો સમતલીય ચોરસ છે, પણ ઝેનોનની ઇલેક્ટ્રોન યુગ્મનો આકાર જોવા જોઈએ, એના બંધારણનો આકાર જોઈએ તો અષ્ટફલકીય જો હોવો જોઈએ. આ યાદ રાખવાનું છે કારણ કે ત્યાં આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ગણતરીમાં લઈ લેવાના છે. હવે શું થશે? તો આ બધા સાથે ફ્લોરિન જોડાશે. જોડાશે કે નહીં ભૈયા? હા સાહેબ જોડાશે. તો શું રચના થઈ ગઈ? XeF4. કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહ્યા છે? 2. તો આ રહ્યા 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. સિમ્પલ.
ઓકે વેલ ત્યાંથી આગળ વધીએ તો હવે નવું જોવાનું છે XeF6 બહુ ઇમ્પોર્ટન્ટ છે બેટા આખી રચના અને તમને એનું સંકલન સમજાવું તમારા પુસ્તકની અંદર સંકલન આપેલું નથી માત્ર એના આકારના આપેલું છે અને ક્વેશ્ચનમાં બહુ બધી વખત સંકલન પૂછાયેલું છે એટલા માટે એટલું ડિટેલમાં સમજાવું છું બરોબર છે JEE અને નીટ માટે એનું સંકલન ખાસ અગત્યનું છે વેલ હવે આવે છે XeF6 ઓકે સાહેબ ઓકે ચાલો આ રચના પહેલા બનાવી દઉં છું Xe ની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન તમને મને બધાને ખબર જ છે અને આ ડી કક્ષક કેવી છે ખાલી ઓકે ઉત્તેજિત અવસ્થામાં આવે Xe ઉત્તેજિત અવસ્થામાં આવે એટલે શું કરશે તો કે ભાઈ અહીંયા એના કેટલા ફ્લોરિન સાથે જોડાવું છે પહેલા એને ટોટલ 6 ફ્લોરિન સાથે જોડાવું છે તો એને આપણે 6 ફ્લોરિન સાથે જોડી દઈએ બરોબર છે ઓકે ચાલો 6 ફ્લોરિન સાથે જોડાવવું હોય તો એને શું કરવું પડે તો કે 6 કક્ષકો ખાલી જોઈએ તો એને શું કર્યું છે આ p જે કક્ષકો છે એમાંથી બધા એક એક ઇલેક્ટ્રોનને ડી કક્ષકમાં મોકલી દીધા છે ઉત્તેજિત અવસ્થામાં હવે શું થશે તો કે આ બધા સાથે તમારું કોણ જોડાશે ફ્લોરિન જોડાશે 1 2 3 4 5 અને 6 બરોબર છે આ 6 ફ્લોરિન જોડાઈ ગયા છે ઓકે કઈ કક્ષકોએ ભાગ લીધો છે તો S જો આ નથી જોડાય પણ છે તો કઈ એક જ કક્ષાની વાત થઈ છે એક જ કક્ષાની કક્ષકો હોવાને કારણે પછી આપણે એને શું લઈ લઈએ છીએ સંકલનમાં લેવાનું હોય છે sp3d3 આનું સંકલન શું થાય sp3d3 હવે તમને જોતા જ ખબર પડી જાય કે અહીંયા કેટલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે એક બનાવો રચના ચાલો આ Xe મધ્યસ્થ પરમાણુ કોણ થશે Xe થશે રેડી ચલો અષ્ટફલકીય રચના તો પહેલા બનવી જોઈએ અહીંયા ફ્લોરિન અહીંયા ફ્લોરિન અહીંયા ફ્લોરિન અહીંયા ફ્લોરિન એક ફ્લોરિન નીચે ચલો આ સમતલ એક જ સમતલમાં હશે અને આ સમતલની નીચે હશે એક ફ્લોરિન સમતલની ઉપર હશે અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ઝેનોન પાસે હાજર છે આ અષ્ટફલકીય આકાર કહેવાય પણ વિકૃત અષ્ટફલકીય થશે વિકૃત અષ્ટફલકીય કેવો આકાર થશે વિકૃત અષ્ટફલકીય આકાર જોવા મળશે સ્ક્રીનશોટ લઈ લે બેટા ભૂસીને આગળ વધીએ તો હજી આગળ વાત વધારીએ ઝેનોનના જે ફ્લોરાઇડ સંયોજનો છે એની રીતે બરોબર હવે જો ઝેનોનના જે ફ્લોરાઇડ સંયોજનો છે XeF2 XeF4 અને XeF6 આ સંયોજનો જો ફ્લોરાઇડ ગ્રાહી કોઈ એની સાથે બીજું સંયોજન હોય કે જે ફ્લોરાઇડનું ગ્રહણ કરે એટલે કે ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો ફ્લોરાઇડ ગ્રાહી આયન સાથે જોડાય તો ફ્લોરાઇડ ગ્રાહી પદાર્થ સાથે જોડાય ત્યારે આ કેવા બને છે કેટાયન બને છે અને ફ્લોરાઇડ દાતા પદાર્થ સાથે જોડાય ત્યારે આ કેવા બને છે એનાયન બને છે એટલે સાહેબ કઈ રીતે તો જુઓ ધારો કે હવે XeF2 જ છે આ XeF2 ની PF5 સાથે પ્રક્રિયા કરાવું છું શું બને છે PF5 સાથે પ્રક્રિયા કરાવું છું એટલે શું બને છે તો કે PF5 છે ને એ ફ્લોરાઇડ ગ્રાહી છે કેવો છે ફ્લોરાઇડ ગ્રાહી છે ફ્લોરાઇડનું અહીંથી એક ગ્રહણ કરે છે એક ફ્લોરાઇડ એની પાસે લઈ લેશે તો અહીંયા શું બનશે XeF+ અને બીજું બનશે PF6- તો તમારું જે ફ્લોરાઇડ યુક્ત ઝેનોન અને ફ્લોરાઇડનું જે સંયોજન હતું એ કેવું બન્યું છે કેટાયન તો એ લખી દઉં છું ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો જ્યારે ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો જ્યારે ફ્લોરાઇડ ગ્રાહી પદાર્થ સાથે જોડાય ત્યારે શું બનાવે છે કેટાયન અને ફ્લોરાઇડ દાતા સંયોજન સાથે જોડાય તો પદાર્થ સાથે જોડાય ત્યારે એનાયન બનાવે છે
ત્યારે શું બનાવે છે? એનાયન બનાવે છે. ખાસ નોટ કરવા જેવી છે બેટા. કેટાયન ક્યારે બનાવે છે? તો કે જ્યારે ફ્લોરાઇડ ગ્રાહી હોય ત્યારે કેટાયન અને ફ્લોરાઇડ દાતા હોય ત્યારે એનાયન બનાવતું તમને જોવા મળે છે. હવે બીજું એક્ઝામ્પલ લઈએ. આ પણ ફ્લોરાઇડ ગ્રાહી પદાર્થનું લઉં છું. XeF4 સાથે રિએક્શન કરાવું છું. બરાબર. SbF5 છે. કોણ છે? SbF5. SbF5 લઈએ તો જુઓ તમે નોર્મલી જોશો એટલે તમને ફરી વખત ખ્યાલ આવી જશે. આમાંથી એક ફ્લોરિન લઈ લેશો તો શું બનશે? XeF3+ અને SbF6- XeF3+ અને SbF6- તમને જોવા મળશે. હવે એક તો એવો પદાર્થ લઈ આવીએ કે જે ફ્લોરાઇડ નું દાન કરતો હોય. શું કરતો હોય? ફ્લોરાઇડ નું દાન કરતો એટલે MF લે. ધાતુ સિવાય કોઈ આ વસ્તુ કરી શકે નહીં. તો MF ની વાત કરીએ, એમાં તે પ્રબળ ધાતુ હશે. બરોબર છે? એકદમ સક્રિય ધાતુ હશે. સમૂહ 1 ની ધાતુ છે. M બરાબર શું લેશું? સમૂહ 1 ની ધાતુ. હવે અહીંયા જો દાન થાય છે XeF7. એક જ મિનિટ વ્યવસ્થિત દેખાડ દઉં. XeF7- અને બહાર શું લઈ લઉં છું? M+. જ્યાં M બરાબર શું છે? જ્યાં M બરાબર સોડિયમ છે અથવા પોટેશિયમ, રૂબિડિયમ છે અથવા તો સીઝિયમ છે. આ તમે M બરાબર એટલા તત્વોમાંથી કોઈ પણ લઈ શકો. તો આ શું છે? અહીંયા જો શું બને એવું ધ્યાન આપો સાહેબ. અહીંયા તમારું કે એનાયન બનેવું છે. દેખાય છે તમને? પ્યોર એનાયન દેખાય છે? હા સાહેબ અમને તો દેખાય છે. તો જ્યારે ફ્લોરાઇડ ગ્રાહી સાથે જોડાય એટલે કે આમાંથી ફ્લોરિનનું ગ્રહણ કરી લે એવા પદાર્થ સાથે જોડાય ત્યારે શું કરે છે? કેટાયન તરીકે વર્તે છે. અને જ્યારે ફ્લોરાઇડ દાતા સાથે જોડાય ત્યારે શાના તરીકે વર્તે છે? એનાયન તરીકે તમને વર્તતું જોવા મળે. ફ્લોરાઇડ ગ્રાહી સાથે કેટાયન અને ફ્લોરાઇડ દાતા સાથે એનાયન સ્વરૂપે તમને જોવા મળશે. ક્લિયર? આ તમારા ઝેનોન ફ્લોરાઇડ ની વાત થઈ છે. હવે આપણે જોવું છે ઝેનોન ઓક્સિજન સંયોજનો. કોની વાત કરી છે? ઝેનોન ઓક્સિજન સંયોજનો. વેલ તો લખી નાખું છું અહીંયા ઝેનોન ઓક્સિજન સંયોજનો. કોની વાત કરવી છે બેટા? ઝેનોન ઓક્સિજન સંયોજનોની વાત કરવાની છે. ડોન્ટ વરી, કરી નાખો સાહેબ, કોઈ વાંધો છે નહીં. ચલો, તો ઝેનોન જ્યારે ઓક્સિજન સાથે જોડાય ત્યારે XeO3 નામનું સંયોજન બનાવે છે. ઝેનોન ફ્લોરાઇડ લખું છું. ઝેનોન ફ્લોરાઇડ પાણી સાથે જોડવાના છે. ઓક્સિજન સાથે મતલબ કોની સાથે જોડવા છે? આપણે પાણી સાથે જ જોડવાના છે. અને XeO3 બનાવે છે એટલે ઓક્સાઇડ સંયોજન બનાવે છે. ઝેનોન ફ્લોરાઇડ પાણી સાથે જોડાય XeO3 નામનું સંયોજન બનાવે છે. એમાં કોણ જોડે છે ખબર છે? XeF4 અને XeF6. બસ આ બે જ જોડાશે. XeF2 છે ને એ બહુ પ્રક્રિયામાં ભાગ લેવા માટે એને બહુ રસ નથી. બરોબર છે? એને એટલે બધા જામતું નથી. કરો છે પ્રક્રિયા કરો. 6XeF4 6 મોલ કોના લીધા છે? તો કે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ ના મેં 6 મોલ લીધા છે. બરોબર? એની 12 મોલ પાણી સાથે પ્રક્રિયા કરાવો. 12 H2O. જો કોમન વસ્તુ છે, ખાસ યાદ રાખજો. બેની પ્રક્રિયા રિએક્શન સરખી છે, ખાલી મોલમાં ફેરફાર કરવાનો છું. તો મને મળશે, મને કેટલા મોલ લીધા છે મેં? તો કે 6 મોલ ઝેનોન લીધા છે. તો મને 1 મોલ તો 4 મોલ તો ખાલી ઝેનોન જ મળશે. વત્તા 2 મોલ XeO3 મળશે. 6 ઝેનોન નીકળી ગયા છે જોવો છે એમાંથી. યસ સર. હવે મળશે આપણને HF અને O2. તો હાઇડ્રોજન કેટલા છે? 12 24 HF થઈ જાય છે. 24 HF વત્તા 3O2 24. યસ રેડી છે. હવે એવી જ રીતે XeF6 પણ તમે લઈ શકો. એની પ્રક્રિયા પછી કોની સાથે કરવાની છે? 3 મોલ પાણી સાથે કરાવો છો. યસ 3 મોલ H2O. વેલ તો અહીંયા માત્ર મળશે XeO3. શું મળે છે? XeO3 પ્લસ હવે જો 3 ઓક્સિજન થઈ ગયા એટલે અહીંયા ખાલી મળશે 3 6 6HF. XeO3 અને 6HF. તો આ બે રિએક્શન છે XeO3 બનાવવા માટે. ક્લિયર થાય છે? તો આ XeO3 આ રીતે સરસ મજાનું તમને જોવા મળે. હવે આ જે XeF6 છે એનું જ્યારે આંશિક જળ વિભાજન કરવામાં આવે, ઓક્સીફ્લોરાઇડ સંયોજનો આપે છે. XeF6 નું ધ્યાન આપજો. XeF6 નું આંશિક જળ વિભાજન કરતા
ઓક્સીફ્લોરાઇડ એટલે કે ઓક્સિજન હોય અને ફ્લોરિન હોય. અત્યાર સુધી કેવું જોયું, અહીંયા ઓક્સિજન છે તો ફ્લોરિન નથી, બરાબર, અહીંયા ફ્લોરિન છે તો ઓક્સિજન નથી. હવે બે સાથે હોય ને એવા સંયોજન બનાવશું. આંશિક જળ વિભાજન કરતા ઓક્સીફ્લોરાઇડ સંયોજનો જોવા મળે છે. કેવા સંયોજનો જોવા મળે છે? ઓક્સીફ્લોરાઇડ. હવે ઓક્સીફ્લોરાઇડ માં તમે જોવા જાવ તો XeOF4 અને XeO2F2 આ પ્રકારના ઓક્સીફ્લોરાઇડ સંયોજનો મળે. XeOF4 અને XeO2F2 પ્રકારના ફ્લોરાઇડ સંયોજનો બને છે. ઓકે સાહેબ, બનાવો, અમને કોઈ વાંધો છે નહીં. તો જુઓ XeF6 H2O, XeF6 H2O એટલે અહીંયા શું મળશે? XeOF4 કેટલા HF થશે? જુઓ, બે વધે છે એટલે 2HF. આ ઓક્સીફ્લોરાઇડ સંયોજન કહેવાય. કેવું સંયોજન કહેવાય? ઓક્સીફ્લોરાઇડ. XeF6 2H2O લઉં છું તો અહીંયા શું મળશે? XeO2F2. દેખાય છે? હા સાહેબ. તો હવે અહીંયા કેટલા ફ્લોરિન છૂટા પડશે? હાઇડ્રોજન ફ્લોરાઇડ છૂટા પડશે, 4HF છૂટું પડશે. એટલે હાઇડ્રોજન ફ્લોરાઇડ છૂટા પડે છે, 4HF છૂટા પડે છે. આ વાત મસ્ત મજાની છે, તમને સમજાણી હોવી જોઈએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ અગત્યની અને મજા આવી એવી સરસ મજાની વાત તમને કરી દીધી છે. ક્લિયર છે એટલે સુધીની વાત? ઓકે, ચલો યાર. તો હવે ત્યાંથી જરાક આપણે એના ગુણધર્મો તરફ આગળ વધીશું, પણ તમે ફટાફટ આવડી આ રિએક્શન લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ અને એના જે ઉપયોગો છે સમૂહ અઢારના તત્વોના એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ નાખશું એટલે તમને ખ્યાલ આવી જશે. પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના ઉપયોગો અને MCQ પણ સોલ્વ કરી નાખવા છે, બરોબર? લોટ્સ ઓફ MCQ સોલ્વ કરશું. પછી પાછો એવું હોય તો એક આખો પ્યોર લેક્ચર પાછો MCQ નો બનાવશું, જે આગળના વર્ષોની અંદર પૂછાઈ ગયેલા હોય એવા MCQ ને. એટલે આપણે મસ્ત મજાનો ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય. આ ચેપ્ટરમાંથી લોટ્સ ઓફ MCQ નીકળી શકે છે, પણ એ તમારા પર આધાર રાખે છે કે તમે આ ચેપ્ટરને કઈ દ્રષ્ટિથી જુઓ છો. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, આગળ વધીએ બેટા. હવે ત્યાંથી જુઓ, આગળ વધીએ તો XeO3 જેને આપણે ઝેનોન ટ્રાયોક્સાઇડ કહીએ છીએ, બરોબર છે? ઝેનોન ટ્રાયોક્સાઇડ. એના જરાક ગુણધર્મોની વાત કરીએ તો એના ભૌતિક ગુણધર્મો જોવા જઈએ તો રંગ વિહીન ઘન પદાર્થ છે. રંગવિહીન ઘન પદાર્થ છે. સ્વભાવે વિસ્ફોટક છે. સ્વભાવે કેવો છે? વિસ્ફોટક છે. એનો આકાર જોવા જઈએ ને તો જુઓ, બહુ ઇન્ટરેસ્ટિંગ આકાર છે. આ તમારું ઝેનોન છે, એની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને શું હશે તો કે 6 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. 1 2 3 4 5 6 અને 6 માં ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલો છે. એની અંદર આકાર તમે જોજો તો જુઓ, આ તમને પિરામિડલ આકાર જોવા મળશે. કેવો આકાર જોવા મળશે? જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બંધારણનો આકાર તમને કેવો જોવા મળશે? સંયોજનનો આકાર પિરામિડલ આકાર તમને જોવા મળે છે. એટલે sp3 સંકરણ હશે એની અંદર. કયું સંકરણ હશે? sp3 સંકરણ તમને જોવા મળશે ઝેનોન ટ્રાઇફ્લોરાઇડ ની અંદર. ત્યાંથી આગળ વધીએ તો XeOF2 વાત કોની કરીએ છીએ? XeOF2. એનું નામ શું થશે? લખી લેજો બેટા જરાક, ચોપડીમાં નથી. ઝેનોન ઓક્સાઇડ, ઝેનોન ઓક્સાઇડ ટેટ્રાફ્લોરાઇડ. કારણ કે આમાં થશે શું તો કે ટેટ્રાફ્લોરાઇડ આવશે, F4 આવશે ને. ઓકે, અહીંયા તમારું ફ્લોરિન માઈનસ આયન હશે, ઓક્સિજન માઈનસ આયન હશે. માત્ર ઝેનોન છે ને એ જ પ્લસ ઓક્સિડેશન આંક ધરાવશે. અહીંયાનો ઓક્સિડેશન આંક કેટલો હશે? +6 હશે. અહીંયાનો ઓક્સિડેશન આંક કેટલો હશે જોઈ લો તો કે +6 હશે. ક્લિયર થઈ છે કે વાત? ઓકે, તો હવે આનો તમે જ્યારે જોવા જાવ તો આ રંગવિહીન પ્રવાહી છે. કેવું છે બેટા? રંગવિહીન પ્રવાહી તરીકે તમને XeOF4 તમને જોવા મળશે. અને તેનો આકાર તમે જોવા જાવ ને તો પિરામિડલ આકાર તમને જોવા મળશે. કેવો આકાર જોવા મળશે? સમચોરસ પિરામિડલ, ચોરસ પિરામિડલ. તેનો આકાર ચોરસ પિરામિડલ હોય છે. તેનો આકાર કેવો હોય છે? ચોરસ પિરામિડલ. એમાંય તમે જોવા જશો તો જુઓ,
એમાં એક અબંધકારક આની આપણે વાત કરીએ ને તો અહીંયા શું થાય છે તો કે 6 બંધકારક. આ બધામાં તમારી રીતે તમારે જોઈ લેવાનું બેટા. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એક અબંધકારક. ક્લિયર છે? હવે અહીંયા જુઓ કે ભાઈ તમારું ઝેનોન છે, અહીંયા એક ઓક્સિજન છે એ જોડાયેલો હશે અને 4 ફ્લોરિન જે છે એ ક્યાં આવેલા છે? એક સમતલમાં આવેલા છે, એટલે ચોરસ પિરામિડલ આકાર તમને જોવા મળશે. આ જુઓ, આ બધા આની સાથે જોડી દો તો કેવો આકાર બની ગયો છે? ચોરસ પિરામિડલ આકાર બની ગયો છે. હવે એમાં કેટલા બંધકારક છે? તો અહીંયા પણ 6 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો અને એક અબંધકારક છે. ક્યાં હશે? અહીંયા હશે. આ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આની અંદર તમે સંકરણ જોવા જશો તો સંકરણ શું જોવા મળશે? સંકરણ જોવા મળશે sp3d2 જોવા મળશે. હવે એને ખરેખર જો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી તમે જોવા જશો તો અષ્ટફલકીય થઈ જાય. કેવી ગોઠવણી થઈ જાય? આ તો અબંધકારક રહી છે તે, નહીતર પછી શું છે જો અહીંયા કોઈ બંધ બનાવે તો આકાર કેવો થઈ જાય? અષ્ટફલકીય. એટલે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી અષ્ટફલકીય છે, પણ તમારા સંયોજનનો આકાર કેવો છે તો કે ચોરસ પિરામિડલ છે. ત્યાર પછી છેલ્લું બાકી રહ્યું છે, આમાંથી બનેલું છે તે આપણે XeO2F2. આ તો તમારી ચોપડીમાં બિલકુલ આપેલો નથી, તો તમે જોઈ શકો. આનું નામ શું થશે? ઝેનોન ડાયોક્સાઇડ ડાઇફ્લોરાઇડ. ઝેનોન ડાયોક્સાઇડ ડાઇફ્લોરાઇડ. ઝેનોન ડાયોક્સાઇડ ડાઇફ્લોરાઇડ એનું સરસ મજાનું નામ છે. કથ્થાઈ રંગનો પદાર્થ છે, બરોબર છે? એકદમ ઝાંખા કથ્થાઈ રંગનો પદાર્થ તમને જોવા મળે છે. હવે એનો તમે જોવા જશો ને તો એની અંદર જો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી રીતે હશે? આ તમારું ઝેનોન છે, અહીંયા દ્વિબંધ ઓક્સિજન, અહીંયા દ્વિબંધ ઓક્સિજન, અને અહીંયા તમારું શું જોવા મળશે? ફ્લોરિન, અને અહીંયા જોવા મળશે ફ્લોરિન. એક ઇલેક્ટ્રોન યુગ્મ કેવો આવશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે. તો આનો સંયોજનનો આકાર ચીંચુડો થશે, એટલે ચીંચવો, ચીંચુડો અથવા તો સીસો. કેવો આકાર થશે? સીસો તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. પેલું બગીચાની અંદર પેલું ખાવાનું હોય ને, એ ટાઈપનું છે. તો એનું સંકરણ શું થાય છે? sp3d સંકરણ થશે. કયું સંકરણ થશે? sp3d સંકરણ તમને જોવા મળે છે. ક્લિયર બેટા? તો આજે આપણે એટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર એના ઉપયોગો અને એના જે MCQ છે એને આપણે સોલ્વ કરીશું, અને પછીનો લેક્ચરે પાછો જો હજી MCQ વધારે જરૂર પડશે તો વધારે આપણે સોલ્વ કરશું. ક્લિયર? એટલે સુધી રાખીએ. થેન્ક યુ.